નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો રાજીનામું આપશે મિત્રો પીએમ મોદી। આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જ આજે મિત્રો મોદી સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે। આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે। માનવામાં આવે છે કે આજે જ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ મોદી મિત્રો નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગઠબંધનનું ગણિત કેમ બનશે સરકાર? બહુમત માટે મિત્રો 272 સીટ જોઈએ। એનડીએને મિત્રો 292 બેઠક મળી છે, તેમાંથી મિત્રો નીતિશ અને ચંદ્રબાબુને 28 બેઠક બાદ કરીએ તો 264 બેઠકો વધે છે। બહુમત કરતા 8 સીટ ઓછી છે, તો સામે મિત્રો ઇન્ડિયા ગઠબંધને 234 સીટ મળી છે, તેમાં મિત્રો નીતિશ અને ચંદ્રબાબુની 28 બેઠક ઉમેરીએ તો 262 સીટ થાય છે। બહુમત કરતા મિત્રો 10 ઓછી છે। આવી સ્થિતિમાં બધો આધાર અપક્ષ ઉમેદવારો પર રહે છે। આ વખતે અપક્ષ ઉમેદવારોને પણ 18 બેઠકો મળી છે, તેઓ મિત્રો નિર્ણાયક સાબિત પણ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના સાંસદોને દિલ્હીનું તેડું। ચૂંટણીના પરિણામ બાદ આજે મિત્રો પીએમ મોદીએ તેમના પદેથી રાજીનામું રાષ્ટ્રપતિને સોંપ્યું છે। હવે ત્રીજી ટર્મના શપથ થોડા જ દિવસોમાં લઈ શકે છે। ગુજરાતમાં ભાજપને 25 સીટ મળી છે, તો આજે ગુજરાતના તમામ સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। સર્ટિફિકેટના આધારે સાંસદોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે। પીએમ મોદી અને મિત્રો અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરે તેવું જાણવા મળ્યું છે। ખાસ કે મિત્રો ગુજરાતમાં ભાજપ હેટ્રિક મારી શક્યું ન હતું, જેમાં મિત્રો ભાજપને ગુજરાતમાં 25 સીટ મળી અને ગેનીબેનને મિત્રો કોંગ્રેસમાં 1 સીટ મળી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં કેવું રહ્યું ચૂંટણીનું પરિણામ? આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપે મિત્રો તમામ 26 બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો, પરંતુ મિત્રો આ વખતે ભાજપનો વિજય રથ બનાસકાંઠાથી કોંગ્રેસનો ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોકી દીધો છે। કોંગ્રેસના મિત્રો ફાયર બ્રાન્ડ નેતા મિત્રો ગેનીબેન ઠાકોરે તેમની જીતથી સાબિત કરી બતાવ્યું કે રાજકારણમાં મિત્રો કાંઈ જ અશક્ય નથી। આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેને 6,58,000 કરતા પણ વધુ મત મળ્યા છે અને લીડનો પણ આંકડો પણ 30,000 ને પાર પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી પરિણામ મિત્રો 2024 મોદી સરકારનો અબકી બાર 400નો નારો સત્ય સાબિત થતો જોવા મળી રહ્યો નથી, કારણ કે મિત્રો લોકસભા ચૂંટણીના શરૂઆતના જ વલણોમાં મિત્રો એનડીએ ગઠબંધન માટે 300 ને પાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડી રહ્યો છે। અત્યાર સુધીના આંકડાઓ અનુસાર યુપીમાં મિત્રો 80 સીટોમાંથી ભાજપ માત્ર મિત્રો 37 સીટો સુધી સંમિત જણાયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર બનાવવા પર કોંગ્રેસનું મોટું નિવેદન। દેશમાં મિત્રો સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે। અમે મિત્રો બેઠકમાં અમારા સહયોગીઓ સાથે ચર્ચા કરીશું, ત્યારબાદ મિત્રો અમે તમારી સાથે આગળ વાત કરીશું। ખડગેએ કહ્યું કે મિત્રો તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મિત્રો મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે। અમે મિત્રો અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં તો મિત્રો મોદીજી સાવધાન થઈ જશે। ઉપરાંત મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની 224 સીટો પર જીત થઈ છે, તો હવે મિત્રો કોંગ્રેસ પાર્ટીએ મોટા વાયદા પણ કર્યા હતા કે જ્યાં મિત્રો અમારી સીટો આવશે ત્યાં મિત્રો અમે ખેડૂતોના દેવા છે એ દેવા મિત્રો માફ કરીશું। તો હવે મિત્રો આગામી સમયમાં આપણે એ જોવાનું રહેશે કે જ્યાં પણ મિત્રો કોંગ્રેસ પાર્ટી હશે ત્યાં શું મિત્રો ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થશે, એ હવે મિત્રો આપણે આગામી સમયમાં જોવાનું રહેશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. આજે લોકસભા ચૂંટણીની મતગણતરી સાથે જ ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી પણ થઈ હતી, જેમાં મિત્રો ખંભાત, વઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકનો સમાવેશ થાય છે. આ 5 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી મિત્રો સીજે ચાવડા અને વઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા. પીએમ મોદીએ એક્સ પર કહ્યું કે દેશની જનતાને સતત મિત્રો ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારોને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. તેમણે મિત્રો તમામ કાર્યકરોને તેઓએ મિત્રો કરેલા સમર્પણ અને અથાગ કાર્ય માટે અભિનંદન પણ પાઠવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી કરતા રાહુલ ગાંધીની મોટી જીત. આ વખતની ચૂંટણીમાં મિત્રો પીએમ મોદી વિશે રાહુલ ગાંધીનો માહોલ હતો. આ વચ્ચે મિત્રો પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે. જો કે તેમનું જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે. તેઓ માત્ર 1.5 લાખ મતોથી જીતી શક્યા છે. મિત્રો સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતા મોટી જીત મળી છે. વાસ્તવમાં મિત્રો વાતો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ મિત્રો 3.5 લાખ મતોથી જીતી લીધી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ. અંબાલાલ પટેલે મિત્રો જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર મિત્રો 6ઠી જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થશે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતાઓ છે. તો મિત્રો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે. તેમજ મિત્રો રાજ્યમાં 10મી અને 12મી જૂન વચ્ચે વરસાદની આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લોકસભા ચૂંટણી પરિણામ 2024માં 10 હેડલાઇન વિશે વાત કરી દઈએ તો રાજકોટ સીટ પરથી મિત્રો રૂપાલાની 1.30 લાખ મતની લીડ સાથે મોટી જીત. તેમજ મિત્રો કોંગ્રેસ સરકાર બનાવવા માટે નીતિશ કુમારને પાર્ટી પાસે મદદ માંગશે સૂત્રો. તેમજ મિત્રો અમિત શાહ 5 લાખના મતથી લીડથી જીત્યા. તો મિત્રો અમેઠીથી સ્મૃતિ ઈરાનીની હાર. રાહુલ ગાંધી રાયબરેલીથી 75,000 મતની લીડથી જીત્યા. બુધવારે મિત્રો દિલ્હીમાં એનડીએની મોટી બેઠક થશે. તેમજ મિત્રો કંગના રનૌત હિમાચલ પ્રદેશની બેઠક પરથી મોટી જીત. તો મિત્રો અયોધ્યામાં રામ મંદિર બનાવવા છતાં ભાજપની મોટી હાર. તેમજ મિત્રો એમપીના શિવરાજસિંહ ચૌહાણની 8 લાખ મતથી મોટી જીત. ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો ભાજપ કરતા સમાજવાદી પાર્ટીએ વધારે સીટો મળી. ઉપરાંત મિત્રો ગુજરાતમાં પણ ભાજપને મિત્રો 25 અને કોંગ્રેસને 1 સીટો મળી. જેમાં મિત્રો ગુજરાતમાં 26 સીટો છે, તેમાંથી મિત્રો કોંગ્રેસને 1 સીટ મળીને ગેનીબેનની જીત થઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર બનતા જ ખેડૂતોને મળશે મોટી ભેટ. ગુજરાત સહિત દેશના 12 કરોડ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ મિત્રો 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે મિત્રો ચૂંટણી પરિણામો પછી એટલે કે 4 જૂને નવી કેન્દ્ર સરકાર બનતા જ પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો 5 જુલાઈથી મળી શકે છે 8,500 રૂપિયા ખાતામાં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે મિત્રો પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી મિત્રો દરેક પરિવારની એક મહિલાઓના ખાતામાં 5મી જુલાઈએ 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પછી મિત્રો
મિત્રો આ દર મહિને પૈસા આવતા રહેશે. તેમજ મિત્રો આ પૈસા વર્ષે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો મિત્રો આવનાર સમયની અંદર અમારી સરકાર બનશે તો નિશ્ચિતપણે મિત્રો મહિલાઓના ખાતામાં 8,500 રૂપિયા મહિને જમા કરાવીશું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવી શકે છે બીજું વાવાઝોડું. હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ રહેશે. 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. 8 થી લઈને 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 7 જૂનથી લઈ 14 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ. મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી, અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટવર્થ પ્રમાણપત્ર. મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.